મા બાપ દીકરીને લગ્ન કરતા પહેલા શરતી લગ્ન કરે, અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે ને અમારી દીકરી આ નહીં કરે. મારી કથાઓની અંદર મેં દાખલા આપેલા છે. જોઈ લ્યો, જે બાપે શરત કરીને દીકરીઓ પરણાવ્યું છે ને એની પરિસ્થિતિ જોઈ લ્યો. બાપુ જેને કે પ્રતિજ્ઞા કરે તે ધનુષ તોડે ને સીતા પરણે, શરતી લગ્ન કર્યા, જાનકી આખી જિંદગી દુખી થયા. દ્રુપદે કીધું પાછળની આંખ વીંધે દ્રૌપદી પરણે, શરતી લગ્ન કર્યા, દ્રૌપદી આખી જિંદગી દુખી થયા. દમયંતીના બાપે કીધું કળશ ઢોળે અને દમયંતી પરણે, પરણાવ્યા, નરની રે આખી જિંદગી દુખી થયા. તો હું તમને મોટા મોટા 3-4 દાખલા દઉં છું. તમે કહો મારી દીકરી આ નહીં કરે આ નહીં કરે, તો વિધાતા છો? આપણે વિધાતા છે. સારું ઠેકાણું જવું એ બાપની ફરજ છે. બાકી આ નહીં કરે આ નહીં કરે, હવે એનો બાપે કરે ન કરે, ટાણા આવે તો ને કરવા પડે. દીકરી વાહિદા નહીં કરે, બાપે કરે. બાપા ટાણાના ખેલ છે બધાય, નાણાના નથી. અને ઇતિહાસ આપણો સાક્ષી છે. સીતા દ્રૌપદી, હું તો ઇતિહાસની સાક્ષી એ વાત કરું છું, પણ પોતાની અસ્મિતાને રાખીને જીવતા હોય એને જીવન કહેવાય. એને નાનકડો પ્રસંગ કહી અને પછી હું મારા પણ થોડીક નવી વાત છે. અને મારી આરેથી બે ભાઈઓ એવા છે ને, એ આની ખાસ ફરમાશ છે. આવી જ અસ્મિતા ને આવી જ વાત ખુમારીની છે. અને ખાસ કરીને દીકરીઓ બેઠ્યું છે, માતાઓ બેઠા છે, એટલે વાત લઉં છું. એવું ન માનવું કે ઊંચા કુળ ને હાઈએસ્ટ સોસાયટી નો સોસાયટી મકાન. અમારે સિટીમાં છે ને કે ફોનમાં મકાન ગોતવા નીકળે ને લોકેશન જોવા નીકળે. લોકેશન જોઈ આવે, શું જોઈ આવે? બેસે સારા મકાન, બેસે સારી ગાડીઓ. લોકેશન બહુ સારું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુરપનખા હતી ત્યાં. લોકેશન લંકાનું જેવું તેવું હતું, છતાં અહીંયા સુરપનખા હતી. અને માતા મુનિના ત્યાં આશ્રમે જરાય લોકેશન નહોતું, છતાં અહીંયા સબરીબાઈ હતા. એ તો જીવવું નથી, આપણી ઉપર વાત છે ને. રાવણ ગમે એવો તાકાતવાન હતો બાપુ, રાવણ ગમે એવો તાકાતવાન હતો, છતાં વિભીક્ષણને બગાડી નહોતો થઈ ગયો. અને રામ ગમે એવો પરમાત્મા હતો, છતાં ધોબીને સુધારી નહોતા થઈ ગયા. આ બધા દાખલા આપણી નજર સામે છે. કેમ જેવું એ પોતાની ખુમારીની વાત છે. નાનકડો પ્રસંગ. રાજા દુર્લભસેનનું ગળાવેલું તળાવ પાણી વિનાનું રહેતું હતું. અને એના દીકરા સિદ્ધરાજને એમ થયું કે મારા બાપનું ગળાવેલું તળાવ છે, એમાં સરસ્વતી નદીમાંથી નેર ગળાવી અને તળાવની માલિકો નાખી દઉં તો પાટણની પ્રજા છે એ આખું વર્ષ પાણીથી તરસી ન રહીએ. અને નેર ગળાવી. પણ સાહેબ આપણું ગુજરાત છે ને પહેલેથી સમૃદ્ધ, પહેલેથી. અને એમાં સોલંકી યુગ તો સુવર્ણ યુગ કહેવાય. ભાઈ તું છે આમ બેસતો, મને બોલા દેખાતા નથી આમ. 2 મિનિટ મારા સામું ધ્યાન દેજો બધા. સુવર્ણ યુગ કહેવાતો. ઇતિહાસકારોએ નોંધ્યું છે સોલંકી યુગ તે સુવર્ણ યુગ. શું કરવા? ક્યારેક તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો રુદ્રમાળ, રાણી કી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, સહસ્ત્રલિંગ તળાવ, આ બધું જોહો, વડનગરનું તોરણ, આ બધું જોહો તો તમને ખ્યાલ આવશે કે સ્થાપત્યના એટલા ઉત્તમ નમૂના છે. એ ઉત્તમ નમૂના ત્યારે સર્જાય જ્યારે પ્રજામાં સુખાકારી હોય, પ્રજા સુખી સંપન્ન હોય, તો જ આ બધું. ઇતિહાસકારોનો એવો મત છે, તો જ આ બધું થઈ શકે, નકર થાય. એટલે ગુજરાતમાંથી એને મજૂરો મળે એમ નહોતા. આવડી મોટી નેર ગળાવી, મજૂરો ગુજરાતમાંથી મળે એમ નહોતા. પછી મજૂરો છે એને બોલાવવા માટે થઈ અને માણસો મોકલા મારવાડથી. જે ઓડ લોકો છે, જે આપણે સિટીમાં જે ગધેડા લઈ અને માટી હારે ને,
એ ઓડ લોકોને શસ્ત્રિંગ તળાવ ગળાવા એની નેર ગળાવવા માટે થઈ અને બોલાવ્યા. હજારોની સંખ્યામાં ઓડ માળવેથી આવેલા કે માળવેથી ગુજરાત દેશ પાટણની વખણાય પ્રભુતા નારી પટોળે નારી પટોળે હજારોની સંખ્યામાં ઠાંસી રૂપ ઠાકરે દીધું ઠાંસી રૂપ ઠાકરે દીધું તલ પર રાખીને ઠાહી રૂપ ઠાકરે દીધું તલ પર રાખી ગીત પ્રસંગ ઘણો લાંબો છે. બહુ ટૂંકમાં બે કરી લેતો જાઉં. અને પ્રસંગ જે હું તમને કહું છું એ ખુમારીનો પ્રસંગ છે. કદાચ ને આ ગામમાં હું પહેલી વખત બોલતો હોઈશ. આમ તો સૌરાષ્ટ્રમાં જ ઓછો બોલ્યો છું. હજારોની સંખ્યામાં ઓડ આવ્યા. તમે વાતને પૂરી સમજો જ મજા. ઓડ આવ્યા એમાં જસમા કરીને બાય ઠાહી રૂપ ઠાકરે દીધું. કાળિયા ઠાકરે એટલું રૂપ દીધું તો કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડે. અને સાહેબ મરઘીભાઈ એ વાવડો વાત લઈ ગયો. નેણભાઈ વાવડો વાત લઈ ગયો કે વાવડે વાતું ગાયના ઘરમાં જોવાય માથે હુંડો તન માટી ભર્યું પણ રૂપ ઢાંકું નો ઢંકા આવું રૂપ. અને ભાઈ હુંડો લઈ ધોઈ નાખવા જતી તેને પાટણ ધણી સિદ્ધરાજ આડો ફેર્યો અને આડો ફરીને એટલું કીધું કે જસમાં માટી થોડે રીવું પાડ માટી થોડે રીવું પાડ કે
રાજા હેલા ન ગો અમારી કેડો તો ગજબે લડી રે અમારી કેડો તો ગજબે લડી રે વિચારજો મિત્રો એક બાજુ આવડી મોટી સત્તાધીશ છે પાટણની પ્રભુતા એક બાજુ એક સામાન્ય બાઈ ધૂળી ખોદવા વાળી પણ એક એક વાતના જવાબ તમે સાંભળજો બાપુ એની બાઈની ખુમારી જો ધૂળી ખોદે ન કર રાજા કહે છે બેનો દીકરીઓ બેઠી છે એટલે આ પ્રસંગ લઉં છું કે અસ્મિતા કેને કહેવાય તાકાત કોને કહેવાય એક બાજુ અવડું મોટું પાટણનું રાજ એક બાજુ સામાન્ય ધૂળ ખોદવા વાળી બાઈ રાજા કહે છે મારા જરૂર ખાસો ભાઈ મારા મહેલો સ્વભાવ તારી રાણીને બેહાડ મેલે રાણીને બેસા અમારે ઓડોને ઝૂંપડી જરૂર ખાસમાં અમારે ઓડોને ઝૂંપડી જરૂર કેવડી મોટી લાલચ ચશ્મા કાયા મોતીડે મોઢાય હિરલા માણે કે મઠા પામીને કડલા તું હિરલે જડાય કામીને કડલા તું હિરલે હવે ભાઈએ જવાબ દીધો રાજા તારી રાણીને પેરાય હિરલા રાણીને પેરાય તારા રે હિરલિયા મારે ઠીકરા સમાન તારા રે હિરલિયા મારે ઠીકરા આ બાઈના જવાબ તો સાંભળો
હીરા મારા ઠીકરા તારા રે હીરલિયા મારે ઠીકરા હવે ચમકી દીધી ચશ્મા માની જાને મારી વાત માની જાને મારી વાત હાથે રે કરીને સીધા કોરે છે ઘાટ હાથે રે કરીને સાને ઓરે છે ઘાટ બાપુ મને હવે જે શબ્દો ગમ્યા છે હવે બાઈ જે બોલી ધમકી દીધી મારી નાખે બધાને હવે બાઈ બોલી રાજા સતી સિંહણ કેવાય સતી સિંહણ કેવાય કરે મોત મીઠો સિંહણ ખળ નહીં ખા સિંહણ કેવાય સતી સિંહણ કેવાય અરે મોત મીઠું સિંહણ ફળ મોત મીઠું સિંહણ ફળ છેલ્લી ધમકી ચશ્મા જાહે કુટુંબ કપાઈ જાહે કુટુંબ કપાય પાણીને બદલે લોહીથી સરોવર ભરાય પાણી ઠેકાણે લોહીથી સરોવર ભરાય નાખવાની વાત કરી છેલ્લો જવાબ બાઈનો અદ્ભુત જવાબ રાજા લાજુરીએ જીવડો જાય લાજુરીએ જીવડો જાય રાજા જોઈજો ત્રીજાતી હોય લાદરી જાતી હોય તો જીવ ભલે વયો જાય રાજા લાજુરીએ જીવડો જાય લાજુરીએ જીવડો જાય અમારે ઓડોને લાજુ મોતથી સવાય અમારે ઓડોને લાજુ રાજા લાજુરીએ
દીવડો જાય રાજા લાજુ રે દીવડો જાય તમારે ઓડો ને લાજુ મોત થી હવાય. અને ભાઈ એ ઓડ પાસે તો શું હથિયાર હોય? કોઈ પાસે પાવડા, કોઈ પાસે ત્રિકમ, કોઈ પાસે કોદારીઓ. એની પાસે થોડા બરસી ભાલા તલવારનું. પાટણની સેના ચડી હજારો ઓડ કપાણો બાપુ. જસમાનો પતિ ત્રિકમ મરાણો એ પતિના માથાને ખોળાની માલિકો લઈ અને સહસ્ત્રી તળાવની પાડે એ બાઈ સતી થઈ. અને સતી થતા થતા એટલું બોલી હતી કે સિદ્ધરાજ, આ તળાવની માલિકો કોઈ દી પાણી નહીં દે, પાણી વિનાના પૂરા મરશે અને તું વાંજીઓ મરીશ. સાહેબ પછી સહસ્ત્રલિંગ તળાવ ચાકે આજો પાટણ બહુ વિશાળ તળાવ છે, કોઈ દી એમાં પાણી ન રહેતું. સત્ય કાંખે બીજી કથા છે મેઘમાયાની, પણ એ મને પૂરી નથી મળી. મારે કહેવાનો ભાવ એક ધૂળ ખોદવા વાળી પણ પોતાની ઇજ્જતને હાચવી અને જીવનારી હતી આપણી સંસ્કૃતિ. આવડા મોટા પ્રલોભનને ઠોકરે મારી દીધી. પાટણની પ્રભુતાને આપણે એમ કે રાણકદેવી એક રાજપૂતાણી હતી, ઠોકર મારી દીધી. આને ઠોકરે મારી દીધી. આ અસ્મિતાને બાકી સમાજ કેમ જીવે જાવ, સમાજ કેમ જીવે જાવ તો ગાંડા કરી દે. આ દુનિયા છે. ખરેખર આમાં મારખીભાઈ ની મકાન બનાવે છે, નાની મામા બનાવ્યા, મારખીભાઈ બનાવે છે. હવે ગામ કે એમ પાણા માંડે જાય, ગામ કે એમ પાણા માંડે મકાન ન બાબરા ભૂત જેવું કરીને બે. અહીં તમારે પાણીયારું રાખવું જોઈએ, ને આ કરવું જોઈએ, ને આ કરવું જોઈએ. તમે કયો એમ પાણા માંડો તો બાબરા ભૂત જેવું થાય, મકાન નો. આ દુનિયા જો સ્વાર્થથી વિશેષ આ દુનિયાને કઈ હોતું સ્વાર્થથી જ ભરી છે. પણ પરમારથને કાજે આજે વરહવાનો અવસર મળ્યો છે. પાત્ર ભજવી જાય. જો મને બોલવાનું પાત્ર મળ્યું, મેં ભજવી લીધું. તમને વરહવાનું પાત્ર મળે, કાન ગોપી રમે. એમાંય ખાસ કરીને આપણા બધા એમાં નાનભાઈ છે, આ તો બધા મને બહુ વાલા, બહુ પ્રિય બધા. કારણ કે જે જૂનું હાથવીને બેઠા છે ને એનો મને આનંદ છે. બાકી તો આવે ને જાય, હજારો ગીતો આવે જાય. કંઈક સુવર્ણની કણીઓ જેવા હોય. છેલ્લે એક વિનંતી સહિત એક કડી કહીને મારા શબ્દોને વિરામ કે આ સમાજ છે, આનો બહુ ધોખા ન કરવો. આને સીતાને વનવાસ દેવરાયો, મહર્ષિ દયાનંદને ઝેર દેવરાયું, સોક્રેટિસને ઝેર દીધું. આ દુનિયા છે એ આને સુધારવાની કોશિશ ન કરવી. આપણા પગ ધકે સંપલ પહેરી લેવાય, ગામને સાંભળે મઢવાનું જવાય. આપણા પગ ધકે આપણે સંપલ પહેરી લેવાય, ગામને સાંભળે મઢવા ન દેવાય. એમ ભોગો હરિગો છે. સૌથી તણાય તો પોતા બે પાંચ પૂરા તાણી લેવા, બાકી આ થોરે એમ નથી. આ હળાળ છે, આને ઠારવાની કોશિશ ન કરવી. પોતા પૂરતા ખેતી લેવા. આ દુનિયા છે. એટલે મને પિક્ચરના ગીતની કડી યાદ આવે. કઈ ને મારું કે દેતે હૈ भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. कसमे वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या. कसमे वादे प्यार वफा सब बातें हैं, बातों का कोई किसी का नहीं, ये झूठे नाते हैं, नातों का क्या. सुने वादे प्यार वफा सब बातें हैं, बातों का.
ગજબ ના ગજબ. ઈ તો ઠીક છે, બાકી તો પગરખાં પહેરીને અડધી રાતે જા કોકને ઘીરે જાવ તેમ કે આપણા ઘરની જરાય ઉપાધિ કરવાની નથી. ઓલા મેરામણને ઘીરે ગયા હતા. મેરામણનું ઘર હિમમાં આવ્યું હોય 3 કિલોમીટર. અહીં પગરખાં ઉતારવા દે વાં મોકલે. આખી રાત ન ફેરવે હો. હા, પણ આ કડી એમ કહે છે અહીં ક્યાં દુનિયા હતી. દેવાય તને ઘેરે એ દી દુનિયા નોતી અને કીધા નવ ઘણ ના રાજ બહાદુર હીર ના બેટા બહાદુર હીર ના બેટા કે છે એમ ધરતી માતા વાતું મારી લખી એકાદીએ આપને દેવા પાયકા મારા પેટમાં એવા એકાદીએ આપને ભીમો દેણ રાખી ભાવેણા નીલાજ ભાવેણા માએ વીર ભીમો દેણ રાખી ભાવેણા નીલાજ વીર દલ્લા તારી વાટ
વગાડ્યું આ હું છે કોઈને ખ્યાલ આવ્યો પીસ છે વગાડ્યો પીસ વગાડ્યો ફરી વાર વગાડ્યો આયરાણીનો પોકાર છે કહું છું કેનું સામખિયાળીની આજુબાજુ 24 ગામ આયરોના એને કાંઠાર 24 કહેવામાં આવે કાયાજીનો અતિશય ત્રાસ હોય તો ત્યારે કાંઠો છોડવાનો વખત આવ્યો ત્યારે આયરણીએ ગાયેલો આ પોકાર છે શું કહે છે નથી સર્જાણ બાપ અમથા ગીતો અમર નથી થયા વેદનાઓ પડી છે આપણને ઘડીક વાર મજા આવે કે આ તો ભારે સંગીત વાગ્યું પણ એમાં ભારો